ઓમ સ્વામિનારાયણાય નમઃ. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે એકલું જ્ઞાન કહેવું ને સાંભળવું તે કાંઈ કઠણ નથી. માટે બે ઘડી વૃત્તિ પાછી વાળીને ભગવાનને સંભાળવા ને ધ્યાન ન થાય તો ભજન કરવું, પણ રસોઈ કરીને જમવું નહીં તે શા કામનું? એકલું જ્ઞાન કરવાથી વિષય ઓછા થવાના નથી ને એ તો ભગવાન સંભાળશું ત્યારે થશે. અને ભગવાનને સંભાળવા માંડે તો તેના ઉપર ભગવાનની ને મોટા સાધુની દૃષ્ટિ થાય, પણ એ માર્ગે તો ચાલે નહીં ત્યારે તેના ઉપર શેની દૃષ્ટિ થાય? માટે એ તો ભગવાનનો વિશ્વાસ રાખીને મંડવું. તે જેવો સંગ થાય તેવું થવાય છે, પણ જેમાં ગુણ નહીં હોય તેને સંગે તે ગુણ ક્યાંથી આવશે? ને જે ભગવાનમાં વળગ્યા હશે ને જેના જે વિષય ઓછા થયા હશે તેના સંગમાંથી તે ગુણ આવશે, એ વાતમાં સંશય નથી. જેનું જે અંગ હોય તે વાતનું મુખ્ય પ્રતિપાદન કરે એ વાત સમજી રાખવી. ને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય એ ત્રણ હોય તો તે જીવના સુખને અર્થે થાય. ને ભગવાન સંભાળવા તે પણ છે તો જીવના સુખ સારું, પણ તેને મહારાજ પોતાને અર્થે કર્યું એમ માની લે છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે એક બાવે આવીને કહ્યું છે, હે મહારાજ, તમે તો બહુ ભૂંડું કર્યું. ત્યારે મહારાજે કહ્યું છે, શું ભૂંડું કર્યું? ત્યારે તે બોલ્યો છે, બાઈ ભાઈની સભા કોઈએ નોખી નહોતી કરી તે તમે કરી, એ બહુ ભૂંડું કર્યું. ત્યારે મહારાજ બોલ્યા છે, હું અનિર્દેશથી આવ્યો છું કહેતા હું અક્ષરધામમાંથી પુરુષોત્તમ આવ્યો છું ને સુગાળવો છું. તે મારી સૂગ ચડી ગઈ છે, નીકળતો કાંઈ નોખા રહેવા નથી. તે મહારાજની સૂગ છે ત્યાં સુધી નોખા રહેવાય છે, નીકળતો ભેગા થઈ જશે. ને વળી કોઈકે પૂછ્યું છે, પુરુષનું મન ક્યાં રહેતું હશે? પછી મહારાજ બોલ્યા છે, આજ જ અમે વિચાર કર્યો છે જે પુરુષનું મન સ્ત્રીના ગુહ્ય અંગમાં રહે છે ને સ્ત્રીનું મન છે તે પુરુષના ગુહ્ય અંગમાં રહે છે, એમ સર્વેના અંતર કહી દીધા. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, વળી એમ બોલ્યા છે, જે વખતમાં ભગવાન ભજવાની જેવી રીત હોય તેવી રીતે ભગવાન ભજવા. તેમાં રામાવતારની રીત બીજી, તથા કૃષ્ણાવતારની રીત બીજી, તથા ઋષભદેવ ને પરશુરામની રીત બીજી, ને સુખજીની રીત બીજી, ને આજ મહારાજની રીત બીજી. માટે જે સમયે જેવી ભગવાન ભજવાની રીત હોય તે પ્રમાણે ભગવાન ભજવા. પછી કોઈક હરિભક્તે કહ્યું છે, મનુષ્ય દેહ ધરીને તમે ઓળખાણા એ મોટી વાત થઈ. ત્યારે કહે છે, હા, સાધુ તો પ્રાણથી પણ અધિક વાલા થઈ ગયા છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, આ સાધુને વિશે જેને જેટલો ગુણ તેટલી સદવાસના ને અવગુણ તેટલી અસદવાસના છે એમ સમજવું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, પ્રહલાદે 10,000 વર્ષ નારાયણ સાથે યુદ્ધ કર્યું પણ જીતાણા નહીં, ને નારદને વચને કરીને 6 મહિનામાં ભક્તિ કરીને જીતી લીધા. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, ભાગવતના 5મ સ્કંદમાં જળ ભરતે રહુગણને કહ્યું છે, તું રાજ્યાધિકની વાત કરે છે પણ તું જ્ઞાની નથી. અહિંસા ને બ્રહ્મચર્ય સહિત ને રાગ દ્વેષાધિક રહિત એવો ધર્મ તેણે યુક્ત એવો જે વૈદિક માર્ગ તે પણ અમારા આત્મા પરમાત્માના જ્ઞાનવાળાને ગણતીમાં નથી, તો તારા રાજભૃત્યાદિક તે અમારા બ્રહ્મવિતાની શી ગણતીમાં. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, પાંડવે યજ્ઞ કર્યો તેમાં ભગવાન પણ ભેળા હતા તો પણ નોળિયો સોનાનો થયો નહીં, ને ઋષિના 4 શેર સાથવાના યજ્ઞમાં સોનાનો થયો, એમ સત્પાત્રની સેવાનું ફળ છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, કોઈ કહેશે જે મને જેમ છે તેમ કહો, હું એમ કરીશ. પણ મોટા હોય તેમ જાણે જે મોઢે કહે છે પણ આનાથી થશે નહીં, ને કોઈ મોઢે કહે નહીં પણ તેનું જાણે જે આ મોઢે કહેતો નથી પણ તેનાથી થશે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, જુઓ ને શાસ્ત્રમાં પણ કહ્યું છે જે અંબરીશ, નહુષ,
ભરતજી ને ચિત્રકેતુ એમણે ભગવાન ભજવાને સારું ચક્રવર્તી રાજને સૌનો ત્યાગ કર્યો. ખપવાળાની વાત એમ છે, બાજરો મળે તો પ્રભુ ભજવા ને ધીરે ધીરે વ્યવહાર છે તે ગૌણ કરી દેવો ને ભગવાન મુખ્ય કરી દેવા. આ તો વ્યવહાર પ્રધાન થઈ ગયો છે, તે પ્રભુ શું સાંભળે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, આ પંચ વિષય રૂપી અઘાસુરે જીવને ગળી લીધા છે. મહારાજ કહે, જો બધાએ પ્રભુ ભજે તો બપોરે મોતૈયાનો વરસાદ વરસાવીએ. તે જે દી કહે તે દી ગોળના ખાંડના જે કહે તે વરસાવીએ, પણ જીવ માળા લઈ બેસી શકે નહીં. સ્વામિનારાયણ હરે વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું 3. લીલા ચૈતર સંભાળી રાખવાનું. સ્વામિનારાયણ હરે સંવત 1876 માગસર સુધી છઠને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં રાત્રિને સમયે વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જેને ભગવાનની મૂર્તિ અંતરમાં અખંડ દેખાતી હોય તેણે પણ ભગવાને જે અવતારે કહીને જે સ્થાનકને વિશે જે લીલા કરી હોય તે સંભાળી રાખવી અને બ્રહ્મચારી, સાધુ તથા સત્સંગી તેની સાથે હેત રાખવું અને સર્વેને સંભાળી રાખવા. તે શા સારું જે કદાપી દેહ મૂક્યા સમયે ભગવાનની મૂર્તિ ભૂલી જવાય તો પણ ભગવાને જે સ્થાનકને વિશે લીલા કરી હોય તે જો સાંભળી આવે અથવા સત્સંગી સાંભળી આવે અથવા બ્રહ્મચારીને સાધુ સાંભળી આવે તો તેને યોગે કહીને ભગવાનની મૂર્તિ પણ સાંભળી આવે અને તે જીવ મોટી પદવીને પામે અને તેનું ઘણું રૂડું થાય. તે માટે અમે મોટા મોટા વિષ્ણુ યાગ કરીએ છીએ તથા જન્માષ્ટમી અને એકાદશી આદિ વ્રતના વર્ષોવર્ષ ઉત્સવ કરીએ છીએ અને તેમાં બ્રહ્મચારી, સાધુ, સત્સંગીને ભેળા કરીએ છીએ. અને જો કોઈક પાપી જીવ હોય અને તેને પણ જો એમની અંતકાળે સ્મૃતિ થઈ આવે તો તેને ભગવાનના ધામની પ્રાપ્તિ થાય. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું 3 વચનામૃત જે તે થયું. સહજાન સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાન સ્વામી મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય. હજુ એને પેલો લેવાનું તો રહી ગયું છે. શું બાકી છે હજુ? હે, આદર્શ શિક્ષકનું હજુ લેવાનું છે કે પાછું અહીંયા તો નહીં પણ રાષ્ટ્રપતિનો એવોર્ડ લેવો છે. અને હવે પછી મારી ગાડી કેમ ચાલે પછી એ હજુ મનમાંથી ગોટા તો નીકળ્યા નથી. આ મેળવવું ને તે મેળવવું ને તે મેળવવું. આ મેળવવા જેવા તો ભગવાનને સંત એ મળ્યા પછી બધા એવોર્ડ આવી ગયા. કોઈ એવોર્ડની બાકી નથી. તે અક્ષરધામનો પાસપોર્ટ ફાટી ગયો તો સીધા અક્ષરધામ. પછી હવે આપણે મલખો મારવાની વાત ક્યાં છે કે આ થયું કે ના થયું તે થયું. એટલે બધી ગાડીઓ રિપેર થઈ જશે અને સારું થશે. જોગી માર્ગ કે આપણો તો મહારાજના સાનિધ્યમાં આપણી તો ગાડીઓ બધી પહોંચી જવાની. આપણી ગાડીનું કાચું છે નહીં, રિપેર કરવાની પણ નથી, પણ આપણા લોકમાં આવ્યા છે એટલે બધું કામ કરવું જ પડે છે ને થવાનું છે. એટલે સ્વામી કહે છે કે આપણે અહીં કંઈ આવ્યા છીએ તો શું કરવા આવ્યા છે? કંઈક મૂકવા. મૂકો છો બધા? શું મૂક્યો? બસ તો જો પંડ્યા તો પંડિત જ છે. હા, મારો હું કોઈ પંડિત હાવ છોટો ફોટો હોય છે, બહુ સમજે છે, બહુ સારું. એટલે અહીંયા આપણે મૂકવા આવ્યા છે સ્વભાવ, પ્રકૃતિ, અવગુણ, અભાવ, આ બધું મૂકવા આવ્યા છે. આ એ બધી સભાઓ ચાલે છે એનું કારણમાં શું છે કે આ બધું મૂકાઈ જાય તો પછી સુખ્યા થઈ જવાય.
જ્યાં સુધી પણ આ દેહના ભાવ છે ત્યાં સુધી આવું છે ને તેવું છે ને અવગુણ ને અભાવ ને એકબીજાના દોષ ને સ્વભાવને અહીંથી બધા જઈશું ત્યારે ઘેર અહીંથી બધી વાતો લેતા જજો. પેલો હતો તો આમ કર્યું, પહેલાં આમ કર્યું, આપણે કર્યું કરવાનું હતું ના રહ્યું ને ફલાણું, એ બધી વાતો ચાલશે. પણ હવે અહીંયા વાતો થઈ, મહંત સ્વામીએ વાતો કરી, ડૉક્ટર સ્વામીએ વાતો કરી, ત્યાગવલ્લભ સ્વામીએ વાતો કરી, ઈશ્વર સ્વામીએ વાતો કરી, વિવેક સાગર સ્વામીએ વાતો કરી, તો કહેવું ને આવી બધી આદર્શ વાતો થઈ છે આપણે તો. અને બધાએ સંવાદમાં સારી વાતો કરી. તો એ બધી વસ્તુ લઈને જવાનું છે. પેલું મૂકવાનું છે અને એક લેવાનું છે. એક મૂકીને એક લેવાનું. મૂકવાનું શું થયું? સ્વભાવ, અવગુણ, અભાવ, દોષ એકબીજાના જોવાના, એ બધું મૂકીને જવાનું. કે ત્યાં ગયા હતા પણ બરાબર સગવડ નથી, ત્યાં ગયા હતા પણ બરાબર આપણને પહેલાં 2-5 જણા હતા એટલે મારા ભાઈ એમનું ગોઠવી લેતા, આપણને કોઈ પૂછતું નહોતું. આ બધા પૂછવાનું શું? ભગવાન પૂછે છે તમને. સ્વામી અહીં આવ્યા છે તો મહારાજને સ્વામી બેઠા છે કે આવો પધારો, જેને જોઈએ તે આવો મોક્ષ માગવા લો, જેને આવો. એ તો વાતો જ કરે છે કે આવો જ આવો ને મોક્ષ કરી નાખીએ. તો આવ્યા છે તો મોક્ષ થયો. અહીં આવ્યા છે તો આ બધું શું થયું છે કે આ વાતો ચિત્તો સાંભળીને જીવમાં જો ડર થશે તો આપણો મોક્ષ છે જ. અને થયો છે. આપણે જે અહીં આવ્યા છે એ કંઈ અમથા નથી આવ્યા, કંઈ સમજ્યા વગર નથી આવ્યા, સમજ્યા છે. કે બધા સમજો છો તો આ તમારો સમય છોડી કરીને અહીં આવો છો. અને સમજવા માટે, વિશેષ સમજવા માટે સમજ્યા છે અને સમજ વિશેષ માટે. કારણ કે દરેક વસ્તુને જરા પોલિશ તો કરવી જ પડે ને. કારણ કે કાટ ચડી જાય, કંઈક એવું થઈ ગયું હોય તો બધું સાફ કરવું પડે છે. દરેક ફર્નિચર ઘરમાં હોય તો 2 દાડે દંડરો ફસાઈ ગયો. વાહન કુહન પણ સાફ કરવા પડે છે. આ કપડાં છે એને પણ સાફ કરવા પડે. દરેક વસ્તુ સાજો કચરો વાળવો પડે છે અહીંયા. સાફ સફાઈ અને સ્વચ્છતા છે એ બહુ અગત્યની વસ્તુ છે. જેટલા આપણે સ્વચ્છ એટલે શું કે આપણામાંથી જે અવગુણ છે, ભાવ છે, દોષ છે, પ્રકૃતિ છે, મારું છે, તારું છે, છળ, કપટ, પ્રપંચ, આ બધું મૂકી દેવાનું, કાઢવાનું છે, એ સાફ કરવાનું છે. અને ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ, કથા, વાર્તા, કીર્તન, ભજન એ આપણા જીવનમાં દૃઢ કરવાનું છે. અને એ કરવા માટે જ આપણી આ શિબિરો છે. આપણી શિબિરો શા માટે છે કે આપણે આ થોડા કાટ ચડી ગયો હોય, જરા વ્યવહારમાં થોડા ગયા હોય તો વળી પાછું કહે 2 વર્ષે પહેલાં કહે છે 2 વર્ષે પાછું સાફ કરી. આ તો જો એક વખત જો સમજી જાય ને તો પછી કંઈ સમજવાનું બાકી નથી. મહારાજ સ્વામી મહારાજ સર્વોપરી છે, ગુણા સ્વામી મૂળ અક્ષર છે, શાસ્ત્રી મહારાજ મોક્ષનું દ્વાર છે. આ બધી વસ્તુ થાય. એમનો ડૉક્ટર સ્વામી પહેલી જ વાત કરી, 4 વાત જીવનું જીવન કહ્યું. એ વસ્તુ સમજી જવાય તો બેડો પાર છે. અને સ્વામી કહેતા કે આ વાત સમજાય તો ભેટમ, ના સમજાય તો પાછા છેટમ છેટા. એટલે અહીંયાથી આપણે બધું લોકો કથામાં જાય છે ને, કથામાં તો સાંભળવા માટે પછી ઊભા થાય ને તારા ખંખેરી નાખે બધું. કારણ બેઠેલા હોય તો કપડાં ખંખેરી શું કોઈ આ મહારાજ તમારી કથા તમારી પાસે અમે તો આ ખંખેરી, અમે કંઈ લઈ જતા નથી, સાવકાર છીએ અમે. કથામાં આવ્યા એટલે સાવકાર છે, કંઈ લેવા નથી આવ્યા. ખંખેરી નાખે ત્યાં તમારું તમને એવું ખંખેરવા માટે આપણે ક્યાં આવ્યા છે? આપણે તો લેવા માટે આવ્યા છે. એટલે સ્વામી કહે છે આપણે અહીંયા કથામાંથી જે કંઈ આપણે મળ્યું છે એને લઈ જવાનું. અને સ્વામી કહે છે ભમલી ભરી લેવાની. ભમલી એટલે ખેડૂત સમજે બતક પાણી પીવાની. પેલું અત્યારે જગ આવે છે એ બધું ભમલી કહેવાય. ખેડૂત લોકો એને પાણી પીવા માટે લઈ જાય ખેતરમાં, એને ભમલી ભરી લેવાની. જોગી માર કહેતા નથી. એટલે પાણી જ્યારે જોઈએ ત્યારે પાણી પી લેવાય એની અંદરથી. એમાં આપણે આ ભમલી ભરી લીધેલી હોય તો પછી ક્યાંય નહીં. અને શું કે ખરેખરું જ્ઞાન થાય તો માયાના પેચમાં આવે નહીં. બસ આટલું છે. આ ખરેખરું જ્ઞાન એટલે અક્ષરને પુરુષોત્તમ મહારાજ છે, સર્વોપરી સર્વતારે ગુણાશ્રય મૂળ અક્ષર, સત્પુરુષ મોક્ષનો દાસ, શાસ્ત્રી મહારાજ, યોગીજી મહારાજ. અને આ વસ્તુને સત્સંગી માત્રનો મહિમા, નાના મોટા બધા હરિભક્તો સંતો એકબીજાનો મહિમા સમજવાનો હોય. મહિમા જેવી કોઈ વાત નથી. જો કે મહિમા સમજાય તો પેટમ બેટા, નહીં તો છેટમ છેટા. બસ અહીંથી હોય ને મહિમા સમજાય. પેલા નામ પેલા કોઈ વાત કરે એનું શું કર્યું, મેં જે કર્યું એના જેવું ના થાય. એટલે હવે પાછું એ મહિમાની વાત આવી, અરે ભાઈ મારા કરતાં બહુ સારું કર્યું એને, હું એની વાત તો શું થાય? તો પેલો મહિમા કેટલો કહેવાય. અને મહિમાની વાત થઈ જાય ત્યારે સ્વામી કહે છે એવું છે કે એકબીજાના ગુણ લેવા, એકબીજાનો મહિમા સમજો. અને કથા વાર્તા સર્વોપરી થઈ. આપણે સમજી શકતા નથી પણ વાતો તો સર્વોપરી છે જ. પણ જો એને સમજીને દર થાય તો કામ થઈ જાય. બધાને કહે છે કે આ વારે વારે આ બધી થઈને શિબિર આ થઈને તો અમદાવાદમાંથી ફરફરી આવ્યા જ કરે છે.
ક્યારે વાંચવા, ક્યારે કરવું, ક્યાં શું કરું, બધા કેમ થાય છે કે નહીં થાય? થાય ના કેમ થાય? કે દરરોજ અઠવાડિયે ફરફરી અમારે પછી નોકરી છે કે ધંધો છે કે કંઈ વ્યવહારનું કરવું કે ના કરવું, આજ તૂટ્યા કરું, આજ કૂટવાનું છે, પેલું બધું કૂટીને આવ્યા છે, અનંત જન્મથી કૂટીને આવ્યા છે, એટલે આ વખતે આ જ કરી લેવાનું છે. કૂટવાનું નથી, આ તો જીવના મોક્ષને દ્વાર છે. પણ લોકોને એમ થાય કે એવું બધું થઈ જાય કે આ બધું કેમ આવ્યા, કે પણ સ્વામી કહે છે આ તો વારંવાર જો આટલું જેટલું જે થાય એટલું આપણને સુખ ને શાંતિ આવે. તો એ પ્રમાણે આપણે મહારાજને સ્વામીને રાજી કરવા આવ્યા છે, તો એથી આપણે કથા વાર્તાનું બધું સુખ લઈને જવાનું છે અને આપણે ભગવાનને રાજી કરવાના છે. આવો અવસર ફરી આવવાનો નથી, આવ્યો અવસર સાચવી લેવાનો કહે છે ને, અવસર સાચવી લેવાનો. આપણે ત્યાં લગ્ન થાય ને બધા, તો લગ્નમાં અવસર સાચવી લેવાનું કહીએ છીએ ને, કે ભાઈ જોજો અત્યારે કંઈ બોલતા નહીં, આગળ પાછું કરતા નહીં, ને કે પછી પેલો વર જતો રહે છે છોનો મોનો, પણ આપણે અત્યારે બોલવું નહીં, જેવો છે તેવો પણ પધારી લો મારા ભાઈ. એમ આપણે વ્યવહારની અંદર પણ બધી વસ્તુઓ સમજી લઈએ છીએ, પતા લઈએ. તો સત્સંગમાં પણ આપણે સમજી લેવાનું કે ત્યાં ગયા હતા શા માટે, મુખ્ય શું અહીં શા માટે આવ્યા હતા, એ વિચાર પહેલો કરવાનો. એટલે એ વિચાર બરાબર છે કે નહીં એ બરાબર છે. પછી બધું જે ગમે તે હોય એ તો બધું થાય, પણ આપણે મૂળ છે કે કથાને વાર્તાને કીર્તન ભજન આયોજન પ્રમાણે થયું છે તો કેટલું સરસ થયું. અને દરરોજને દરરોજ થાય, દરેક વસ્તુને છે તો સાફ સફાઈ રહ્યા કરે. એટલે આ જે શિબિરો થાય છે એટલે એટલા માટે કે આપણું બધું ઘણા જન્મનું છે, કાઢવાની વસ્તુ છે, અને સાચી વાત સમજવાની છે, અને સાચી વાત મળી છે એનો સારો પ્રચાર થાય. જે આપણી સક્ષને પુરુષોત્તમની વાત છે, જોગીમાં સાથે આપી છે, એટલે કે એનો બરાબર રીતે આપણા જીવમાં દૃઢ થઈ જાય. તો આજે તમે એટલા બધા તૈયાર થયા છો અને કાર્યકર્તાઓ તૈયાર થયા છો, તો અત્યારે સંતના જેટલું કાર્ય કરતા થઈ ગયા. એક વખત લઈને ગામડે ગામડે જાઓ છો, સદા અને આયોજનો અને ભગવાનને બીજું ત્રીજું, તો સત્સંગ વધ્યો કેમ? તો બધા સંતો ભલા મંડી પડ્યા, તમે મંડી પડ્યા. જોકે મારે કહેતા કે થશે બધું કામ થશે, તો એ સ્વામીના સંકલ્પથી આ બધા વિચારો ચાલ્યા છે. તો જે સત્સંગ આપણો વધ્યો છે, હવે એ વધ્યો છે એને પાછો ન પડે એને માટે આપણે જીવમાં દૃઢતા કરવાની છે. અને સ્વામી કહે છે મહિમાની વાતો કરવી ને મહિમાની વાતો સાંભળવી, અમહિમાની વાત કરવી નહીં, અમહિમાની વાત સાંભળવી પણ નહીં. અને એ પ્રમાણે ખટપટ નહીં, આગું નહીં, પાછું નહીં કરવી. વાહ, બહુ સારું છે એકબીજાના પ્રત્યે કહેવાનું. પણ કેટલીક વખત કંટાળો આવે, પણ કંટાળો આવે પણ આપણે કંઈ વ્યવહારમાં કંટાળો આવ્યો ખરો? પંડ્યાને હજુ છે તો રિટાયર થઈ ગયા છે ને, તો એ એવોર્ડ મળે એટલી ઈચ્છા રહી ગઈ પાછી. લ્યો હા બસ એવું થઈ જાય પાછું હજુ. એટલે ભાઈ હવે આટલું બધું જોગી બાપીની દયાથી શિક્ષકમાં શું થયા, હેડ માસ્ટર થયા ને, પ્રિન્સિપલ કહેવાય. હા હવે એટલું એ જોગીમાં ઇલકાપ આપ્યો એની ગણતરી નથી, પેલો રાષ્ટ્રપતિ આપે એને ગણતરી. તાર જોગી બાપાએ આપણે ક્યાં નગર હા માગી ખાતા હતા બ્રાહ્મણ, દયા પ્રભુની કરતા હતા. અને પછી ભગવાન જોગી બાપાની દયાથી ભણ્યા અને આ કર્યા ને તે આપણી હાઈસ્કૂલમાં પ્રિન્સિપલ થયા. બધા બહુ ભણાયા છોકરાઓને, બધા સાધુ. દરેક સાધુ થયો એ કે માય આ સાધુ મારા છે, આ સાધુ અમારા, અમે એને ભણાયેલા. આ પછી એટલો તો પોરા છે એટલે કંઈ એ ના થયા, પણ એ છોકરો કર્યો એટલું સારું થયું. પણ કહેવાનું શું કે આ બધું રહી જાય આપણને કે આ થયું હોય સારું, આ મળે તો સારું, આ મળે તો સારું. પણ સ્વામી કહે જે મળ્યું છે ખરેખરું જ મળ્યું છે આપણને. મહારાજને સ્વામી મળ્યા પછી શું એનાથી વધારે શું લેવાનું, શું મળવાનું છે આપણને? એ ખરું છે, એ સાથે આવવાનું છે અને એ જ આપણે અક્ષરધામમાં પહોંચાડવાના છે. તો હવે આ પ્રમાણે આપણે જે કંઈ અહીંયા શિબિરો થાય છે એનું કારણ એટલું છે કે આ બધી વસ્તુ આપણા જીવનમાં વિશેષ દૃઢ થાય, વિશેષને વિશેષ દૃઢ થાય, ક્યારેય પણ ભૂલાય નહીં. મહારાજે કહ્યું કે આ સત્સંગમાં વધવું હોય તો શું કરવું? હઠ માનને ઈર્ષા મૂકવાનું. બરાબર? આ મૂકવાનું આ છે કે આપણે હઠ માન ઈર્ષા સ્વભાવ દોષ પ્રકૃતિ બધી મૂકવાનું છે. એટલા માટે એને વારંવાર કરવું જ પડે. ત્યારે એવું બધું આપણે સમજવાનું છે. જો સમજણ છે, સ્વામી કે સમજણમાં સુખ છે, એટલે અક્ષર પુરુષોનું જ્ઞાનની સમજણ છે અને આ છે એટલે સ્વામી કે હઠ માનને ઈર્ષા મૂકવાની છે. અને એ મૂકાશે તો પછી કંઈ વાંધો નથી. છેલ્લું ગુના ત્યાં સ્વામીની વાત કરીએ કે સ્વામીએ કહ્યું કે આ દેહ શા માટે મળ્યો છે, શરીર શા માટે મળ્યું છે, એનો પહેલો નિર્ધાર વિચાર કરવો. એ દ્રઢ થશે તો પછી આગળ ગાડું બધું ચાલે. એને શું સ્વામીએ કહ્યું કે અક્ષરરૂપ થવું ને પુરુષોત્તમમાં જોડાવું. આટલી જ બે વાત છે. આ મૂકવું છે ને આ લેવું છે, એટલે બે વસ્તુનું છે. તો એ આપણે જો વિચાર કરીને દ્રઢ થશે તો પછી આપણે કંઈ કરવાનું રહેતું નથી.
અને જે આપણી આ જે કાર્ય કરીએ છીએ એનું ફળ પણ ભગવાન આપવાના જ છે. જો સાચી જોગીબાન આપવાના છે, જોગીબાના તો આશીર્વાદ છે, સત્સંગ વધારવો છે. અને આપણે બધા મંડ્યા છો, તમે આ સંતો ને બંતો બધા કેટલા મંડ્યા, તો આજે ભાઈ તમામ એ રીતે મંડ્યા, તો સત્સંગ કેટલો વધ્યો છે અને વધશે. પણ એક જ છે કે આ બધી વસ્તુ મૂકી દેવાની, કંઈ હઠમાં ને ઈર્ષા, અને સર્વનો મહિમા સમજાય. અને આ વસ્તુ થઈ છે એ સારી થાય છે, પણ કોઈ બેને પાછા પાડવા નહીં. આ વખતે આવ્યા છે તો બીજા 5ને લેતા આવવાના કે ભાઈ બહુ સારી વાત છે, બહુ સરસ છે, તો એમ કરતાં કરતાં વધે. અને જોગી બહાર કહેતા પ્રકાશમાં ઘરાક કરવા દર મહિને દર વર્ષે પહોંચ, એમ 5 સત્સંગી કંઈ કરવા દર વર્ષે, એવું પણ કહેતા જોગીમાં 5 સત્સંગી બનાવો. આપણે તો થયા છે પેને સત્સંગી બનાવો, એટલે એ નિયમ ધર્મ પાળતા થાય તો બધી આવું આવશે ને. આ તમે બધા ખાસ આપણોને આ બોચાસન ધામ, અક્ષરધામ એની અંદર આપણે આવ્યા છો, મુખ્ય સ્થાન છે. એમાંથી જે કેટલી વસ્તુ જ અત્યારે અહીંયા મળી છે તમને, કથાને વાર્તાને કીર્તનને સંતનો દર્શનને ભજનને કીર્તનને બધું થયું છે. અને સંતોને પણ દાખલો છે, મહંત સ્વામી, ડૉક્ટર સ્વામી બધા સંતો ફર કરે છે. શું કરવા કે આ તમને બધાને તાજા કરવા માટે કે ભાઈ આ બધા ભાઈ જરા કરમાઈ ના જાય, એટલે પાણી રાડવું પડે, ખાતર રેડવું પડે ને બધું. એટલે એટલા માટે કે વારે કહીએ છીએ કે ભજ, શું કરવાનું, ભગવાન ભજ. એટલે એ કરવાની વસ્તુ છે. એટલે એમનો પણ બધાનો સંતોનો પણ દાખલો છે. ગામે ગામ સંતો મંડળ પણ ચાલે છે અને એ પ્રમાણે કર્યું છે. જોગી બાપાનો સંકલ્પ છે, એ સંકલ્પમાં ભળવું એ આપણું કામ છે. અને ભળ્યા છે તો તમને શાંતિ છે, તમારા 71 પેઢીઓમાં પણ સત્સંગ થઈ ગયા છે.